2 મિનિટ પકડો તો ભાઈ. હલો, હા આવું હાલો 2 મિનિટમાં. ગેટે ઓલા ભાઈ તેડવા જવાના. હા જયપાલ મામા ની કોકને બેહાડ્યા હતા બસ સ્ટેન્ડેથી. હા એ ભાઈ કે આવે છે તમે પાછા તેડતા આવજો ને ભાઈ મળશે ને એટલે મેં કીધું હાલો તેડતો આવું. આ ગેટે ઉભા. છોકરો ભેગા થોડીક લાઇટ ઓછી પડે, લાઇટનું સેટિંગ કરાવી દઉં છે, ગરમી ન લાગે ને એ રીતે વ્યવસ્થિત. કેવું આમ એકલા આમ ભરચક લાગે. કાલ આપણે ઉઠા પણ તમને સાંભળી વધાવી લેવું ના હોઈ જાય તો આમ ખાલી ખાલી લાગે. હા મજા ન આવે આમ. ખાધું હોય તો શક્તિ હોય ને બાકી નવડાય હોય. ના અમે એવું હોય આ હોય એટલે આમ ઉજાસ આખો અલગ હા પણ એ પ્રજ્વલિત થાય આખો પ્રકાશ. એટલે હું કહું છું ખાધું હોય તો શક્તિ હોય, ન ખાધું એટલે આપણે માં કાંઈક બહારગામ ગયું ને આપણે બીજા ખવડાવે એને કેવો સ્વાદ આવે ને માનો કેવું હોય અંદર હેત ને સ્નેહ લાગણી. દરેક લઈ લો એક એક. કપડા ચેન્જ કરી નાખી તારે ફ્રેશ થાવ કરે દે છે થોડોક થી આવો મને બેવું ઝડપથી જા બોલતો બેવું છે આપણે 4 વાગે ઝડપ કરજે ઝડપ તો થી આવી છે. ઝડપ આવજે પાછો પેલા પર પીસ લઈ હિરેનભાઈ 2 મિનિટ આવો ને. બે ભાઈ બોલો શ્રી મમાય માત કી જય. પરમાર પરિવાર સર્વ દેવસ્થાનને આનંદ મંગલ થાય, સર્વનો જયકાર થાય એવા ગોવિંદ બાપાના પુણ્યને ધન્યવાદ છે. જય મોમાય. સર્વ વિશ્વના જે માતાજીને માને છે નથી માનતા હા સર્વનું કલ્યાણ થાય. સર્વનું અણુ અને કણોમાં જે કાંઈ જીવ છે એની સકલ સૃષ્ટિ અમે હવન કરી નથી શકતા પણ આત્માનો ભાવ સકલ મનુષ્ય કલ્યાણ ભવંતુ માં જગદંબિકા આશીર્વાદ અમારે એક જ ભાવ છે કે હે માં અંબા આજે તારો પુણ્યનું પ્રકાશ તારો અખંડ જ્યોત 14 ગુણનો પ્રકાશ આપે છે. એમાં એક પ્રકાશ અમને મારા ભાઈ હિરેનભાઈ મારા આત્મીય મિત્ર મારા ગુરુ માતા બંને ભાઈઓને એમની નીચે સંકળાયેલા દરેક દીકરાઓને પણ મારી તને પ્રાર્થના છે. આજે શું પ્રાર્થના છે કે માં અમે તો છે ને મૃત્યુ લોકના મનુષ્ય છે. ક્યારેક કર્મ લોકો અમારી સામે આવે તો કર્મ સાથે અમારે લડવું પડે છે. અમારે વાણી ગુણની અંદર છે ને શું આવે છે ઉગ્રતા આવે છે. એનું કારણ શું છે કે કર્મ એ સિવાય જાતો નથી. તો ખાલી માં આવા કર્મ હોય તો ખાલી અમે તારું નામ સ્મરણ કરીને આત્માથી તો એ ગાંડો હોય ને એને સંસ્કાર ન હોય ને તો સંસ્કાર પ્રાપ્ત થાય. 14 ગુણનું જ્ઞાન થાય. અને અહીંયા દરેક દીકરા જો અહીંયા આ મઠની અંદર જે એમને નીચે છે એમનું પરિવાર છે એ દરેક પરમાર પરિવારની દીકરીઓ ભાઈઓ ખાલી આ મઠની અંદર આવીને સાફ સૂફ કરે, સાવની ઝાડુ પોતા કરે, જ્યારે નવરાત્રિના 9 દિવસો હોય દરમિયાન બધી સેવા કરે. એ દરેક મનોકામના માં મુંબઈમાં પૂરી કરે. ગોવિંદ બાપાના ખૂબ ખૂબ આશીર્વાદ છે
ને 14 ભુવનની અંદર ગોવિંદ બાપાની ભાવ ભક્તિ અખંડ જય રહેશે હો, જય હો. ને અખંડ જય જય મોમાય, જય મહાકાળી. જય હો બાપ. બાળ ગોપાલ શું બાપ, જે કંઈ ભાવથી હૃદયથી બોલ્યો બાપ ગોવિંદ બાપા, આપ તો વૈકુંઠ નિવાસી આજકાલ કર્મની નિમિત્તે આવ્યો છું, તો બાપા એક તમને પ્રાર્થના કરું બાપ, કે મારો દીકરો, મારો ભાઈ, મારો ગુરુદ્વાર, અનેક સંબંધો છે અમારા, રોડે સંબંધ છે. એ દીકરાને સ્થિર રૂપે રોજી, ભલે મહેનત ન કરે, મહેનત ભગવતી નહીં કરે, પણ ગમે એ ખૂણેથી તારે નવખંડ ધરતીમાંથી તારે ધન આપવાનું બાપ. એ ગોવિંદ બાપા, આ તમારા ચરણમાં એક જ આશા લઈને તમારો આ દીકરો બેઠો છે. એ નિમિત્તે રોજ તમને મારા મંડળની અંદર તમને યાદ કરું છું, જ્યાં જમવા બેસું, જ્યાં જે સમયે મારા મુખમાં અન્ન નાખું ત્યારે તમને યાદ કરું છું. એ મારા મોમારી ધામની અંદર બિરાજમાન ગોવિંદ બાપાનું પુણ્ય. એકાદ તમે કાંક બાપા આ દીકરાની પ્રાર્થના સાંભળતા હોય તો આ દીકરાને નવખંડ ધરતીમાં કોઈ જગ્યાએ ભલે કામ ભગવતી ના કરે પણ એનું ભરીપૂર્ણ કરજો. કર્જમાં ન જોવે. શક્તિ ધનની બાપા પરિવારનું ભરણ પોષણ માટે હોય, જગત કલ્યાણ માટે જ હોય. એ માટે તમને અરજ કરીએ બાપ ગોવિંદ બાપા. એ મા ગોવિંદ બાપાને પૂજનીય મહાકાળી માં, મોમાઈ માં, અમારી અરજની પ્રાર્થના છે. અરજી અમારી, મરજી તમારી. માં તમે કરો એ સત્ય છે, તમે આપો એ સત્ય છે. અમે તો તમારા બાળ ગોપાલ છીએ, અમને દૂધના પૈસા આપજો માં.